વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આપણે સુરતની સ્ટ્રીટ ફૂડ એવી લંડનની સ્ટ્રોબેરી ચોકલેટ બનાવીશું, જે એકદમ અત્યારે વાયરલ થઈ છે. તો આપણે એને ઘરે કેવી રીતે બનાવવી એની રેસીપી જોઈશું. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અહીંયા મીડિયમ સાઇઝની સ્ટ્રોબેરી લીધી છે, ચોકલેટ ચિપ્સ લીધી છે, અને 3 ચોકલેટ લીધી છે. સ્ટ્રોબેરીને આ રીતે ઉપરથી આપણે ડંઠલનો ભાગ હોય એને કાઢી લઈશું, અને ચોકલેટને આપણે મેલ્ટ કરવા માટે રાખી દઈશું, અને સ્ટ્રોબેરીને આપણે કટ કરી લઈશું. તમારી પાસે ચોકલેટ કમ્પાઉન્ડ ના હોય તો તમે ડેરી મિલ્ક અને મિલ્કી બાર આવે એ ચોકલેટથી પણ ઘરે બનાવી શકો છો. એને મેલ્ટ કરી અને આ રીતે બનાવી શકો છો. આપણી સ્ટ્રોબેરી કટિંગ થઈ ગઈ છે અને ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે એને એક બાઉલમાં આપણે સ્ટ્રોબેરી લઈ લઈશું. સૌથી પહેલા આપણે સ્ટ્રોબેરી રાખી દઈશું. હવે આપણે ડાર્ક ચોકલેટ ઉપરથી સ્પ્રેડ કરી દઈએ. તમારી પાસે પાઇપિંગ બેગ હોય તો તમે પાઇપિંગ બેગથી પણ કરી શકો છો. મેં સ્પૂનથી કર્યું છે. ડાર્ક અને મિલ્ક તમે બંને મિક્સ કરીને સાથે પણ લઈ શકો છો. હવે આપણે મિલ્ક ચોકલેટને ઉપરથી સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે વ્હાઈટ ચોકલેટને પણ એ જ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે ચોકલેટ ચિપ્સથી ગાર્નિશિંગ કરીશું. તો આપણી લંડનની સ્ટ્રોબેરી ચોકલેટ રેડી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.